જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. આજે આપણે શ્રવણ કરીશું અષાઢ સુદ તેરસથી અષાઢ વદ બીજ સુધીના 5 દિવસ કરવામાં આવતું જયા પાર્વતી વ્રતનું મહાત્મ્ય, વિધિ વિધાન અને તેની પાવનકારી કથા. આપણા હિન્દુ ધર્મમાં અનેક વ્રતોનું વર્ણન કરવામાં આવ્યું છે, પરંતુ જયા પાર્વતીનું વ્રતને અખંડ સૌભાગ્ય, સુખી દાંપત્ય જીવન, સંતાન સુખ અને પરિવારના કલ્યાણનું વ્રત માનવામાં આવે છે. કુંવારી કન્યાઓ આ વ્રત ભગવાન શિવ જેવા ગુણવાન પતિની પ્રાપ્તિ માટે કરે છે, જ્યારે સૌભાગ્યવતી સ્ત્રીઓ પોતાના પતિના દીર્ઘાયુષ્ય, સંતાન સુખ અને અખંડ સૌભાગ્ય માટે આ વ્રત કરે છે. શાસ્ત્રોમાં તો એમ પણ કહ્યું છે કે જે ભક્ત શ્રદ્ધા, ભક્તિ અને નિયમપૂર્વક આ વ્રત કરે છે તેમના જીવનમાંથી દરેક વિઘ્નો દૂર થાય છે, મનની મનોકામનાઓ પૂર્ણ થાય છે અને ભગવાન શિવ તથા માતા પાર્વતીની કૃપા સદા તેમના પર વરસતી રહે છે. વ્રત કરનારે વ્રતના પ્રથમ દિવસે વહેલી સવારે ઉઠી સ્નાનાદિથી પરવારે ભગવાન શિવ અને મા આદિશક્તિ માતા પાર્વતીનું સ્મરણ કરવું. ત્યારબાદ નજીકના શિવ મંદિરે જઈ મંદિરમાં બ્રાહ્મણ દેવતાના માર્ગદર્શન હેઠળ વિધિ વિધાનપૂર્વક ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવી. ભગવાન શિવને જળ, બીલીપત્ર, ફૂલ અને ફળ અર્પણ કરવા તથા માતા પાર્વતીને કંકુ, હળદર, અક્ષત અને સૌભાગ્યની સામગ્રી અર્પણ કરીને અખંડ સૌભાગ્ય તથા પરિવારના કલ્યાણની પ્રાર્થના કરવી. ત્યારબાદ જયા પાર્વતી વ્રતનો સંકલ્પ કરીને આ પવિત્ર વ્રત કથા સાંભળવી. ત્યાર પછીના 4 દિવસ ભગવાન શિવ અને માતા પાર્વતીનું સતત સ્મરણ કરવું. શક્ય હોય તો દરરોજ સવારે શિવ મંદિરે જઈને દર્શન કરવું. આ 5 દિવસ દરમિયાન મીઠા વગરનો મોળો આહાર તથા ગોળ વગરનું ભોજન જ ગ્રહણ કરવું. મન, વાણી અને કર્મથી પવિત્રતા જાળવવી. અસત્ય, ક્રોધ, નિંદા અને કોઈનું અહિત કરવાથી દૂર રહેવું. વ્રતના 5મા દિવસે રાત્રે ભગવાન શિવ અને માતા પાર્વતીના સાનિધ્યમાં ભજન, કીર્તન, ભગવાનના નામનું સ્મરણ અને જાગરણ કરવું. બીજા દિવસે સવારે ભગવાનના દર્શન કરીને પોતાની શક્તિ પ્રમાણે યોગ્ય બ્રાહ્મણને દક્ષિણા અર્પણ કરીને તથા વડીલોનો આશીર્વાદ મેળવી વ્રતનું વિધિપૂર્વક સમાપન કરવું. આ હતી જયા પાર્વતી વ્રતની સરળ અને સાચી વિધિ. હવે આપણે જયા પાર્વતી વ્રત સાથે જોડાયેલી એક અતિ પાવનકારી સત્યકથાનું શ્રવણ કરીએ. એક સમયની વાત છે. દેવર્ષિ નારદ મુનિ એક અતિ પવિત્ર આશ્રમમાં વિરાજમાન હતા. ત્યાં અનેક ઋષિમુનિઓ, તપસ્વીઓ અને બ્રાહ્મણો ધર્મકથાનું શ્રવણ કરવા માટે એકત્રિત થયા હતા. બધા ઋષિમુનિઓએ દેવર્ષિ નારદજીને પ્રણામ કરીને વિનમ્રતાપૂર્વક કહ્યું, હે દેવર્ષિ, કલયુગના જીવોના કલ્યાણ માટે એવું કયું વ્રત છે કે જેના કરવાથી ભગવાન શિવ અને માતા પાર્વતીની કૃપા પ્રાપ્ત થાય, અખંડ સૌભાગ્ય મળે અને જીવનની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય? કૃપા કરીને અમને તે પવિત્ર વ્રતનું મહાત્મ્ય અને તેની કથા સંભળાવો. હે મુનિ શ્રેષ્ઠો, તમે અત્યંત કલ્યાણકારી પ્રશ્ન પૂછ્યો છે. આજે હું તમને જે કથા સંભળાવી રહ્યો છું તે કથા સાંભળવા માત્રથી જ ભગવાન ભોળાનાથ અને માતા પાર્વતી અતિ પ્રસન્ન થાય છે. તેથી એકાગ્ર ચિત્તે આ કથાનું શ્રવણ કરો. પ્રાચીન સમયમાં હિમાલય પર્વતના રાજા હિમવાન અને તેમની ધર્મપત્ની મેના દેવીના ઘરે એક દિવ્ય કન્યાનો જન્મ થયો. તે કોઈ સામાન્ય કન્યા ન હતી, પરંતુ સ્વયં મા આદિશક્તિનો અવતાર હતા. તેમના જન્મથી સમગ્ર હિમાલયમાં આનંદની લહેરો ફરી વળી. દેવતાઓએ આકાશમાંથી પુષ્પવર્ષા કરી, ગંધર્વોએ મંગળગાન ગાયા અને ઋષિમુનિએ આશીર્વાદ વરસાવ્યા. હિમાલય રાજે પ્રેમપૂર્વક તેમની પુત્રીનું નામ પાર્વતી રાખ્યું. સમય પસાર થતો ગયો. પાર્વતીજી બાળપણથી જ અત્યંત તેજસ્વી, વિનમ્ર અને ધર્મપરાયણ હતા. બાળપણથી જ તેમના હૃદયમાં ભગવાન શિવ પ્રત્યે અદ્ભુત ભક્તિ હતી. એક દિવસ હું હિમાલય રાજના મહેલમાં ગયો. હિમાલય રાજ અને મેનાદેવીએ મારું ખૂબ જ સન્માન કર્યું. થોડા સમય પછી પાર્વતીજી મારા ચરણોમાં પ્રણામ કરવા આવ્યા. મેં પાર્વતીજીના દિવ્ય તેજને નિહાળીને હિમાલય રાજને કહ્યું, હે પર્વતરાજ, તમારી પુત્રી સ્વયં જગદંબા છે. ભવિષ્યમાં તેમના પતિ સ્વયં ભગવાન સદાશિવ બનશે. પરંતુ ભગવાન શિવને પતિ રૂપે પ્રાપ્ત કરવા માટે તેમને કઠોર તપ કરવું પડશે. આ વચનો પાર્વતીજીના હૃદયમાં ઉતરી ગયા. તેમણે મનમાં દૃઢ સંકલ્પ કર્યો કે ભગવાન શિવ સિવાય બીજા કોઈને પોતાના પતિ તરીકે ક્યારેય સ્વીકારશે નહીં. સમય પસાર થતો ગયો. પાર્વતીજી યુવાન થયા. તેમના સૌંદર્ય, સદાચાર અને દિવ્ય તેજની ખ્યાતિ ચારે તરફ ફેલાઈ ગઈ. અનેક રાજાઓ અને અનેક રાજકુમારો તરફથી લગ્નના પ્રસ્તાવો આવવા લાગ્યા. પરંતુ પાર્વતીજીના મનમાં તો માત્ર ભગવાન શિવ જ વસેલા હતા.
તેથી તેમણે દરેક પ્રસ્તાવોને નમ્રતાપૂર્વક અસ્વીકાર કરી દીધા. એક દિવસ માતા પાર્વતીએ પોતાના માતા પિતાની આજ્ઞા લઈને રાજમહેલનો ત્યાગ કર્યો અને ગાઢ વનમાં ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે કઠોર તપસ્યા શરૂ કરી. વનની મધ્યમાં એક પવિત્ર સ્થાન પસંદ કરીને પાર્વતીજીએ ભગવાન શિવનું ધ્યાન ધર્યું. દરરોજ વહેલી સવારે પવિત્ર નદીમાં સ્નાન કરીને માટીનું શિવલિંગ બનાવી તેમની પૂજા કરતા, જળ અર્પણ કરતા, બીલીપત્ર ચડાવતા અને ભક્તિભાવથી ઓમ નમઃ શિવાય મંત્રનો અખંડ જાપ કરતા. દિવસો મહિનાઓમાં અને મહિનાઓ વર્ષોમાં બદલાઈ ગયા. શરૂઆતમાં તેમણે ફળાહાર કર્યો, પછી માત્ર પાંદડાનો આહાર કર્યો અને અંતે પાંદડાનો પણ ત્યાગ કરીને નિરાહાર રહીને ભગવાન શિવના ધ્યાનમાં લીન થઈ ગયા. પાર્વતીજીની આ અખંડ ભક્તિ અને તપસ્યાથી સમગ્ર ત્રિલોક પ્રભાવિત થઈ ગયું. દેવતાઓ, ઋષિમુનિઓ અને ગંધર્વો પણ તેમની ભક્તિ જોઈ આશ્ચર્યચકિત થઈ ગયા. દેવર્ષિ નારદજી કહેવા લાગ્યા, હે મુનિશ્રેષ્ઠો, જ્યારે ભગવાન શિવે પાર્વતીજીની અડગ ભક્તિ જોઈ ત્યારે તેમણે વિચાર્યું કે હવે તેમની પરીક્ષા લેવી જોઈએ. એક દિવસ ભગવાન શિવે એક વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ ધારણ કર્યું અને માતા પાર્વતીજી જ્યાં તપ કરી રહ્યા હતા ત્યાં પહોંચ્યા. પાર્વતીજીએ વૃદ્ધ બ્રાહ્મણને જોયા. તેઓ તરત જ ઊભા થઈ ગયા, પ્રણામ કર્યા, આસન આપ્યું અને વિનમ્રતાથી પૂછ્યું, હે બ્રાહ્મણ દેવ, આ નિર્જન વનમાં આપનું સ્વાગત છે. કૃપા કરીને જણાવું, હું આપની શું સેવા કરી શકું? વૃદ્ધ બ્રાહ્મણે કહ્યું, હે પુત્રી, ઘણા દિવસોથી હું તને અહીં કઠોર તપ કરતા જોઉં છું. રાજમહેલનું સુખ છોડીને આટલું દુઃખ શા માટે સહન કરે છે? તારી શું ઈચ્છા છે? પાર્વતીજીએ બંને હાથ જોડીને ઉત્તર આપ્યો, હે બ્રાહ્મણ દેવ, હું ભગવાન મહાદેવને મારા પતિ રૂપે પ્રાપ્ત કરવા માટે આ તપસ્યા કરી રહી છું. આ સાંભળીને વૃદ્ધ બ્રાહ્મણ હળવું હસ્યા અને બોલ્યા, હે પુત્રી, તારી જેવી રૂપવતી અને ગુણવતી કન્યા માટે તો અનેક રાજાઓ તૈયાર હશે. પછી તો એ ભસ્મધારી, જટાધારી, ગળામાં સર્પ ધારણ કરનારા, સ્મશાનમાં નિવાસ કરનારા અને વૈરાગી શિવને શા માટે પતિ બનાવવા માંગે છે? તેમની પાસે ન ધન છે, ન રાજ્ય છે અને ન કોઈ વૈભવ. આવા યોગી સાથે તને શું સુખ મળશે? વૃદ્ધ બ્રાહ્મણના મુખેથી પોતાના આરાધ્ય દેવ વિશે આવા શબ્દો સાંભળીને પાર્વતીજીનું હૃદય દુઃખી થયું. છતાં તેમણે ધીરજ રાખી અને વિનમ્રતાથી ઉત્તર આપ્યો, હે બ્રાહ્મણ દેવ, આપ વિદ્વાન છો. મારા આરાધ્ય ભગવાન વિશે આવા શબ્દો બોલશો નહીં. ભગવાન શિવ બહારથી ભલે વૈરાગી દેખાય, પરંતુ તેઓ સમગ્ર બ્રહ્માંડના સ્વામી છે. દેવો પણ જેમની આરાધના કરે છે એવા મહાદેવને હું મારા પ્રાણ કરતાં પણ વધારે પ્રેમ કરું છું. મારો સંકલ્પ અડગ છે. ભગવાન શિવ સિવાય હું અન્ય કોઈને મારા પતિ તરીકે ક્યારેય સ્વીકારીશ નહીં. ભલે આખું જીવન મારે તપ કરવું પડે તો પણ હું મારા સંકલ્પમાંથી ક્યારેય પાછી નહીં ફરું. પાર્વતીજીના અડગ વિશ્વાસ, નિષ્કપટ ભક્તિ અને ભગવાન શિવ પ્રત્યેના અનન્ય પ્રેમને જોઈને વૃદ્ધ બ્રાહ્મણ અત્યંત પ્રસન્ન થયા. એ જ ક્ષણે ચારેય બાજુ દિવ્ય તેજ પ્રસરી ગયું. આકાશમાંથી સુગંધિત પુષ્પોની વર્ષા થવા લાગી. દેવ દુદુંબીઓ ગુંજી ઉઠી. સમગ્ર વન હર હર મહાદેવના દિવ્ય નાદથી ગુંજી ઉઠ્યું. વૃદ્ધ બ્રાહ્મણનું સ્વરૂપ ધીમે ધીમે અદૃશ્ય થવા લાગ્યું અને તેમની જગ્યાએ જટાધારી, ત્રિનેત્રધારી, ગળામાં નાગરાજ ધારણ કરનારા, મસ્તકે ચંદ્ર શોભાવતા, જટામાં ગંગાને ધારણ કરનારા, કરુણાના સાગર દેવાધિદેવ મહાદેવ પોતાના દિવ્ય સ્વરૂપમાં પ્રગટ થયા. ભગવાન શિવના દિવ્ય દર્શન થતાં જ પાર્વતીજીની આંખોમાંથી આનંદના અશ્રુ વહેવા લાગ્યા. તેઓ તરત જ ભગવાનના ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને સ્તુતિ કરવા લાગ્યા. ભગવાન ભોળાનાથે પ્રેમપૂર્વક પાર્વતીજીને ઊભા કર્યા અને મૃદુ સ્વરે કહેવા લાગ્યા, હે દેવી, આજે હું તમારી ભક્તિ, ધીરજ અને અખંડ વિશ્વાસથી અત્યંત પ્રસન્ન થયો છું. હું તમારી પરીક્ષા લેવા માટે વૃદ્ધ બ્રાહ્મણના વેશમાં આવ્યો, પરંતુ તમે તમારા સંકલ્પમાંથી જરાય વિચલિત થયા નહીં. તેથી આજે હું તમને મારી અર્ધાંગિની તરીકે સ્વીકારું છું. હે મુનિશ્રેષ્ઠો, માતા પાર્વતીની અડગ ભક્તિથી પ્રસન્ન થઈ ભગવાન શિવે તેમને સ્વીકાર્યા. ત્યારથી સમગ્ર જગતમાં ભગવાન શિવ અને માતા પાર્વતીના અખંડ દાંપત્ય જીવનનો મહિમા ગવાય છે. પરંતુ હે ઋષિવરો, ભગવાન શિવ અને માતા પાર્વતી માત્ર દેવતાઓ પર જ કૃપા વરસાવતા નથી. તેઓ પોતાના સાચા ભક્તોની પણ દરેક પરીક્ષા પછી જ તેમની મનોકામના પૂર્ણ કરે છે. હવે હું તમને એક એવો પવિત્ર પ્રસંગ સંભળાવું જેના કારણે આ જયા પાર્વતી વ્રતનું મહાત્મ્ય સમગ્ર પૃથ્વી પર પ્રસિદ્ધ થયું.
પ્રાચીન સમયમાં એક સમૃદ્ધ નગરમાં એક ધર્મનિષ્ઠ, સત્યવાદી અને વિદ્વાન બ્રાહ્મણ પોતાની પતિવ્રતા પત્ની સાથે રહેતો હતો. બંને પતિ પત્ની ભગવાન શિવના પરમ ભક્ત હતા. દરરોજ વહેલી સવારે સ્નાન કરીને ભગવાન શિવની આરાધના કરતા, દાન ધર્મ કરતા, અતિથિઓની સેવા કરતા અને સદાચારનું જીવન જીવતા હતા. ભગવાનની કૃપાથી તેમના ઘરમાં ધન ધાન્ય અને વૈભવની કમી ન હતી. પરંતુ તેમના જીવનમાં એક જ મોટું દુઃખ હતું. લગ્નના ઘણા વર્ષો વીતી ગયા, છતાં તેમને સંતાન સુખ પ્રાપ્ત થયું ન હતું. ઘણી વખત બ્રાહ્મણની પત્ની ભગવાન શિવ સમક્ષ પ્રાર્થના કરતી અને કહેતી, હે ભોળાનાથ, જો અમારાથી કોઈ ભૂલ થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો, પરંતુ અમારી ગોદ પણ ભરજો. આપના આશીર્વાદ વિના અમારું જીવન અધૂરું લાગે છે. બ્રાહ્મણ પોતાની પત્નીને ધીરજ આપતા કહેતો, હે દેવી, ભોળાનાથ કરુણાના સાગર છે. તેઓ ભક્તોની પરીક્ષા લે છે, પરંતુ અંતે તેમની ભક્તિ ક્યારેય વ્યર્થ જવા દેતા નથી. મને પૂર્ણ વિશ્વાસ છે કે એક દિવસ મહાદેવ જરૂર આપણા પર કૃપા કરશે. સમય પસાર થતો ગયો, પરંતુ સંતાન સુખ મળ્યું નહીં. એક દિવસ બ્રાહ્મણે પોતાની પત્નીને કહ્યું, હે દેવી, હવે આપણે સંસારની ચિંતા છોડીને કોઈ પવિત્ર અને નિર્જન સ્થળે જઈ ભગવાન શિવની વિશેષ આરાધના કરવી જોઈએ. મને વિશ્વાસ છે કે ભોળાનાથ જરૂર પ્રસન્ન થશે. બ્રાહ્મણની પત્નીએ ખુશીથી સંમતિ આપી. બીજા દિવસે બંને પતિ પત્ની ભગવાન શિવનું નામ લેતા લેતા પોતાના ઘરેથી નીકળ્યા અને ગાઢ જંગલ તરફ આગળ વધ્યા. ચાલતા ચાલતા તેઓ એક સુંદર નદીના કિનારે પહોંચ્યા. ત્યાંનું વાતાવરણ અત્યંત શાંત અને પવિત્ર હતું. પક્ષીઓનો મધુર કલરવ સંભળાતો હતો, ઠંડો પવન વાતો હતો અને ચારેય તરફ હરિયાળી છવાયેલી હતી. થોડું આગળ ચાલતા અચાનક તેમની નજર એક અતિ પ્રાચીન અને જર્જરિત શિવ મંદિર પર પડી. મંદિરની દિવાલો તૂટી ગઈ હતી. ચારેય બાજુ કાંટાળા ઝાડ ઝાંખર ઉગી ગયા હતા. ગર્ભગૃહમાં ધૂળની જાડી પરત જામી ગઈ હતી. વર્ષોથી કોઈ પૂજા ન થતાં મંદિર એકદમ સૂનું અને નિર્જન બની ગયું હતું. ભગવાન શિવનું આ પવિત્ર ધામ આવી અવસ્થામાં જોઈને બંને પતિ પત્નીની આંખો ભીની થઈ ગઈ. બ્રાહ્મણે પોતાની પત્નીને કહ્યું, હે દેવી, આ તો સ્વયં ભગવાન ભોળાનાથનું પવિત્ર સ્થાન છે. આવો, આજથી આપણે આ મંદિરની સેવા કરીએ. ભગવાનના ધામની સેવા કરવી એ જ સર્વોત્તમ પુણ્ય છે. બંને પતિ પત્નીએ પોતાના હાથથી જ મંદિરની સફાઈ શરૂ કરી. કાંટાળા ઝાડ દૂર કર્યા, ગર્ભગૃહને સ્વચ્છ કર્યું, આસપાસનો કચરો દૂર કર્યો અને સમગ્ર મંદિરને ફરી સુંદર બનાવી દીધું. ત્યારબાદ નજીકની નદીમાંથી પવિત્ર જળ લાવી ભગવાન શિવના શિવલિંગનો અભિષેક કર્યો. બિલીપત્ર, ધતુરા, ફૂલ અને જંગલમાં મળતા ફળો ભગવાનને અર્પણ કર્યા. ઘીનો દીવો પ્રગટાવ્યો, ધૂપ અર્પણ કરી અને ભક્તિભાવથી ભગવાન શિવની સ્તુતિ કરવા લાગ્યા. આ રીતે બંને પતિ પત્ની રોજ ભગવાન શિવની નિષ્કામ સેવા કરવા લાગ્યા. દિવસ દરમિયાન મંદિરની સેવા કરતા અને રાત્રે ભગવાન શિવનું સ્મરણ કરતા. દિવસો વીતી ગયા, અઠવાડિયા વીતી ગયા, મહિનાઓ પસાર થઈ ગયા, પરંતુ બંનેના મનમાં ક્યારેય થાક લાગ્યો નહીં. ભગવાન શિવ પ્રત્યેની તેમની ભક્તિ દિવસે ને દિવસે વધુ ગાઢ બનતી ગઈ. એક દિવસ બ્રાહ્મણે પોતાની પત્નીને કહ્યું, હે દેવી, ભગવાનની ભક્તિમાં જ સાચું સુખ છે. હવે ભલે આપણને સંતાન મળે કે ન મળે, પરંતુ ભગવાનના ચરણોની સેવા જ આપણું જીવન બની ગઈ છે. બ્રાહ્મણની પત્નીએ પણ બંને હાથ જોડીને કહ્યું, સ્વામી, હવે મને પણ કોઈ બીજી ઈચ્છા નથી. ભગવાન ભોળાનાથ અને માતા પાર્વતીના ચરણોમાં જ મારું સર્વસ્વ છે. દેવર્ષિ નારદજી કહેવા લાગ્યા, હે મુનિ શ્રેષ્ઠો, ભક્ત જ્યારે પોતાની ઈચ્છા કરતાં ભગવાનની સેવાને મોટું સ્થાન આપે છે, ત્યારે ભગવાનને તેના પર કૃપા કરતાં જરાય વિલંબ થતો નથી. એક દિવસ વહેલી સવારે બંને પતિ પત્ની હંમેશની જેમ શિવલિંગનો અભિષેક કરી રહ્યા હતા. એ જ સમયે સમગ્ર મંદિર દિવ્ય પ્રકાશથી ઝળહળી ઉઠ્યું. મંદિરમાં અદ્ભુત સુગંધ ફેલાઈ ગઈ. આકાશમાંથી પુષ્પવર્ષા થવા લાગી. દેવદુદુંબીઓ ગુંજી ઉઠી અને સમગ્ર વાતાવરણ ઓમ નમઃ શિવાયના દિવ્યનાદથી ગુંજી ઉઠ્યું. બંને પતિ પત્નીઓ આશ્ચર્યથી સામે જોવા લાગ્યા. તેમની સામે સાક્ષાત ભગવાન ભોળાનાથ અને માતા પાર્વતી પોતાના દિવ્ય સ્વરૂપમાં બિરાજમાન હતા. આ દિવ્ય દર્શન થતાં જ બ્રાહ્મણ અને તેમની પત્ની આનંદથી ગદગદ થઈ ગયા. બંને તરત જ ભગવાન શિવ અને માતા પાર્વતીના ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને સ્તુતિ કરવા લાગ્યા. આનંદના આંસુઓ તેમની આંખોમાંથી સતત વહેવા લાગ્યા. થોડી ક્ષણો પછી બંનેએ હાથ જોડીને કહ્યું, હે દેવાધિદેવ મહાદેવ, હે જગતજનની માતા પાર્વતી, આજે અમારા જીવનનો સર્વોત્તમ દિવસ છે. આપના દિવ્ય દર્શન કરીને અમારું જીવન ધન્ય બની ગયું છે. હવે અમારે બીજી કોઈ ઈચ્છા નથી.
ભગવાન ભોળાનાથે કરુણાભરી દ્રષ્ટિથી બંને ભક્તો તરફ જોયું અને મૃદુ સ્વરે કહ્યું, હે વિપ્રવર, હે પતિવ્રતા દેવી, તમારી નિષ્કામ સેવા, અડગ શ્રદ્ધા અને અવિચળ ભક્તિથી અમે અત્યંત પ્રસન્ન છીએ. તમે ધન કે વૈભવ માટે અમારી સેવા નથી કરી, પરંતુ નિસ્વાર્થ ભાવથી અમારા ધામની સેવા કરી છે. તેથી આજે જે માંગવું હોય તે નિસંકોચપણે માંગો. બ્રાહ્મણે હાથ જોડીને વિનમ્રતાથી કહ્યું, હે ભોળાનાથ, આપના દર્શનથી જ અમારું જીવન ધન્ય બની ગયું છે. તેમ છતાં જો આપ વરદાન આપવા ઈચ્છતા હો તો અમારી એક જ પ્રાર્થના છે, અમને સંતાન સુખ પ્રાપ્ત થાય અને અમારું જીવન ધર્મ, ભક્તિ અને સદાચારથી ભરેલું રહે. માતા પાર્વતીએ પ્રેમથી બ્રાહ્મણની પત્નીના મસ્તક પર હાથ મૂક્યો અને કહ્યું, હે સાધ્વી, તારી પતિવ્રતા સેવા અને ભક્તિથી હું અત્યંત પ્રસન્ન છું. તારી ગોદ જરૂર ભરાશે. તમારે ત્યાં તેજસ્વી, ગુણવાન અને ધર્મનિષ્ઠ પુત્રનો જન્મ થશે. અને ભગવાન શિવે આગળ કહ્યું, તમારી નિષ્કામ સેવાથી હું અત્યંત પ્રસન્ન થયો છું. તેથી તમને એક બીજું વરદાન પણ આપું છું. આજના પાવન દિવસે એટલે કે અષાઢ સુદ તેરસથી અષાઢ વદ બીજ એમ 5 દિવસ જે કોઈ સૌભાગ્યવતી સ્ત્રી કે કુંવારી કન્યા મીઠા વગરનું મોડું ખાઈ 5મા દિવસની રાત્રિએ જાગરણ કરી શ્રદ્ધા ભાવે અમારું પૂજન અર્ચન કરશે, તે સૌભાગ્યવતી સ્ત્રી હશે તો તેનું સૌભાગ્ય અખંડ રહેશે, તેમને સંતાન સુખ મળશે અને તેમનું કલ્યાણ થશે. અને જો કોઈ કુંવારી કન્યા શ્રદ્ધા ભાવે આ જયા પાર્વતીનું વ્રત કરશે તો તેને મનગમતો સદાચારી અને કીર્તિવાન યુવક પતિ રૂપે પ્રાપ્ત થશે. ભગવાન શિવના અમૃત સમાન વચનો સાંભળીને બ્રાહ્મણ દંપતીનું હૃદય આનંદથી છલકાઈ ઉઠ્યું. બંનેએ ફરી ભગવાન શિવ અને માતા પાર્વતીના ચરણોમાં પ્રણામ કરી કહ્યું, હે કરુણામય, અમે જીવનભર આપના ચરણોની ભક્તિ કરતા રહીશું અને આ પવિત્ર વ્રતનું મહાત્મ્ય લોકો સુધી પહોંચાડતા રહીશું. ભગવાન શિવ અને માતા પાર્વતીએ બંનેને આશીર્વાદ આપ્યા અને ક્ષણ માત્રમાં અંતર્ધ્યાન થઈ ગયા. ભગવાનના આશીર્વાદથી થોડા સમય પછી બ્રાહ્મણ દંપતીના ઘરે તેજસ્વી અને ગુણવાન પુત્રનો જન્મ થયો. તેમનું ઘર આનંદથી ગુંજી ઉઠ્યું. સમગ્ર નગરમાં ભગવાન શિવ અને માતા પાર્વતીની મહિમા ગવાવા લાગી. દેવર્ષિ નારદજી ઋષિ મુનિઓને કહેવા લાગ્યા, હે મુનિ શ્રેષ્ઠો, આજ તે પવિત્ર જયા પાર્વતી વ્રત છે જેનું મહાત્મ્ય ભગવાન શિવ અને માતા પાર્વતીએ સ્વયં પ્રગટ કર્યું છે. તેથી જે કોઈ ભક્ત આ વ્રતને શ્રદ્ધા, ભક્તિ અને નિયમપૂર્વક કરે છે તેના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ અને ભગવાન શિવ પાર્વતીની અખંડ કૃપા સદા વરસતી રહે છે. જો મિત્રો તમને મારો આ વિડીયો થોડો પણ પસંદ આવ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો. અને કમેન્ટમાં હર હર મહાદેવ અને મા આદિશક્તિની જય લખવાનું ચૂકશો નહીં. ફરી મળીશું આવા જ એક નવા ધાર્મિક વિડીયો સાથે.